વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગાંધીધામ સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે ₹45.50 કરોડના 2 અત્યાધુનિક મેડિકલ સુવિધાઓનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સરકારી હોસ્પિટલ રામબાગ ગાંધીધામ કચ્છ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ખાતેથી વર્ચ્યુઅલી કુલ ₹45.50 કરોડના ક્રિટિકલ કેર બ્લોક તેમજ ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડાપ્રધાનશ્રીએ રાજકોટ ખાતેથી ₹48,000 કરોડથી વધુના વિવિધ વિકાસના પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં ગાંધીધામ રામબાગ હોસ્પિટલ ખાતે પણ 2 મેડિકલ સુવિધાઓનું ખાતમુહૂર્ત કરતા આવનારા સમયમાં દર્દીઓને વધુ સારી રીતે સારવાર ઉપલબ્ધ બનશે તેવું પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ શ્રી ડોક્ટર નીમાબેન આચાર્યએ આ પ્રસંગે જણાવ્યું હતું। તેમણે આ પ્રસંગે ઉમેર્યું હતું કે રામબાગ હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો સરકારે આપ્યા બાદ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો થયો છે અને હવે ₹1.50 કરોડની લેબોરેટરી તેમજ ₹44 કરોડના ક્રિટિકલ કેર બ્લોકની સુવિધા ટૂંક સમયમાં પ્રાપ્ત થતાં પૂર્વ કચ્છના તમામ લોકોને સ્થાનિકે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થઈ શકશે।